નમસ્કાર. પહેલાંના ઋષિ મુનિઓ ભક્તોને કહેતા, સવારના પહોરમાં ઉઠીને પહેલાં તમે કાનને ખાવાનું આપો, પછી મોઢાને ખાવાનું આપો. જેમ મોઢાનો ખોરાક છે તેમ કાનનો પણ ખોરાક છે. કાનનો ખોરાક સારું સાંભળવું. આપણે સારી રીતે જીવન જીવી શકીએ એવી ચાવીઓ સાંભળવાની. અંગ્રેજીમાં પણ એક વાક્ય છે, હિયર મચ બટ સ્પીક લિટલ. હિયર મચ એટલે સાંભળો ઘણું, જેટલું સંભળાય એટલું સાંભળો. નિંદા નહીં, ઉથલી નહીં, ગામ ગપાટા નહીં, પારકાની નિંદા નહીં. સાંભળો ઘણું, કારણ કે આપણને સાંભળવા માટે કાન મળ્યા જ છે. બહેરા ક્યારે થઈ જઈશું ખબર નહીં. બહેરા હમણાં માણસો બહુ થાય છે, એટલે બહેરા થઈ જઈએ એનાથી પહેલાં આ કાનનો ઉપયોગ કરી લેવાનો. હિયર મચ, સાંભળો ઘણું. જેટલું સારું સંભળાય, મહાપુરુષોના વચનામૃત જેટલા સંભળાય, મહાપુરુષોના ઉપદેશ જેટલા સંભળાય, ઠાંસી ઠાંસીને સાંભળો, મજબૂત મનથી સાંભળો. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, ડોઈ ભક્તિ મન કથા પ્રસંગા. નવધા ભક્તિમાં પણ બીજી ભક્તિ બતાવી છે, મારી કથા સાંભળો. મારી એટલે કોની? ભગવાનની, પરમાત્માની કથા, પરમાત્માની વાતો, પરમાત્માએ જે ઉપદેશ આપ્યા છે તે સાંભળો. જગતમાં આપણે સાંભળીશું તો કેટલીક વાતો એવી હશે કે આપણા મગજને ફરાવી દેશે, મગજને ગુમાવી દેશે. જગતની આપણે લોકોની વાતો સાંભળીશું તો, પણ પરમાત્માની વાતો આપણે સાંભળીશું તો આપણું મગજ ભમેલું હશે તે ઠેકાણે બેસશે. એટલે પરમાત્માની વાતો સાંભળવી જરૂરી છે. આપણે આડું અવળું તો લગભગ આખો દિવસ સાંભળીએ છીએ. આડું અવળું, નકામું, વ્યર્થ બધી વાતો એ તો બહુ સાંભળીએ છીએ. એ સાંભળેલું આપણા મગજને બગાડે છે, મગજને ખરાબ કરી નાખે છે. પણ આપણે સારું સાંભળીએ તો બગડેલો મગજ આપણો જરા જરા સુધરતો હોય છે. એટલે મહાપુરુષોએ કીધું, સાંભળો ઘણું પરમાત્માની વાતો, પરમાત્માની કથા. પરમાત્માની કથા સાંભળવાથી પણ આપણને સારા વિચાર મળે, પવિત્રતા મળે. એટલે નવધા ભક્તિમાં પણ બીજી ભક્તિ છે. પહેલી ભક્તિ સારા માણસોની સોબત કરવી, બીજી ભક્તિ રહેલી છે પરમાત્માની કથાઓ સાંભળવી. જે તે સાંભળીશું, આમે આપણે સંસારમાં બેઠેલા છીએ, મન તો આમે આપણા બગડેલા છે, અને બાકીની બધી વાતો સાંભળીશું, ઓની તેની, ફલાણાની ઢીકણાની, તો મન વધારે બગડશે. તો આખા દિવસમાં આપણે સારું કેટલું સાંભળીએ છીએ? સારું કેટલું સાંભળીએ? થોડું. તે બધા કંઈ થોડું સાંભળતા હોય સારું. તમે આવો છો હમણાં 1 કલાક બપોરના અને 1 કલાક સાંજે, એ થોડા દિવસ પછી વધારે શું સાંભળવાનું મળશે? હા, તમે ભજન કરો છો ત્યારે સારી હકીકતો ભજનમાં સાંભળવા મળે, કીર્તનમાં સાંભળવા મળે. જરૂરી છે આપણા જીવન માટે. થોડી રાહત મળશે. સંસારમાં તો આડ પંપાળ અને તકલીફો છે જ, અને રહેવાની છે, મટવાની નથી. પણ થોડી રાહત મળે આપણને, થોડી શાંતિ મળે, થોડોક આપણને રસ્તો દેખાય. એ બધું કરવા માટે સાંભળવું બહુ જરૂરી છે. હિયર મચ બટ સ્પીક લિટલ. સાંભળો ઘણું પણ બોલો થોડું. આપણને કાન બધાને દેવાના, જીભ જેને તેને ન દેવાય.
આ જીભ છે ને બહુ કિંમતી છે, તમને તો ખબર છે. બહુ કડક બંદોબસ્ત છે આ જીભ માટે, નહીં તો ગમે તે બાફી નાખે એવી છે, અને બાફ્યા પછી ગડબડ ઊભી કરી નાખે એવી છે. શાંત વાતાવરણને અશાંત બનાવી નાખે. એટલે બોલો ઓછું અને સાંભળો ઘણું. ક્યારેક ક્યારેક માણસ છે ને ઉલટું કરે છે, ઊંધું કરે છે. બોલે બહુ છે અને સાંભળે ઓછું છે. બીજો કંઈ સંભળાવવા માગતો હોય તો કે પેલો માણસ કહે કે ના, મારી વાત સાંભળ, હું શું કહેવા માગું છું મારું સાંભળ. એટલે માણસ બોલવાનું વધુ કરે છે, સાંભળવાનું ઓછું કરે છે. એટલે આપણા જીવનમાં તકલીફો વધે છે. એટલે મહાપુરુષોએ આપણા સૌના માટે વ્યવસ્થા કરી છે. આપણે તો સર્વજ્ઞ છીએ નહીં, આપણે તો સર્વશક્તિમાન છીએ નહીં, પણ એ સર્વશક્તિમાનની વાતો આપણને મળી છે આ કાળમાં. એ આપણા ભાગ્ય કહેવાય, નસીબ કહેવાય. એટલે આપ સૌ સાંભળવા માટે સમય લઈને પધારો છો, હોંશે હોંશે પધારો છો, ઉમંગ અને ઉત્સાહ સાથે પધારો છો. એ બદલ હું આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું અને ધન્યવાદ આપું છું. મહાભારત તો એક માધ્યમ છે. મહાભારતની સાથે સાથે આપણે બીજી વાતો પણ ઘણી આવરી લઈએ છીએ. આપણા જીવન માટે ઉપયોગી થાય, વ્યવહાર માટે ઉપયોગી થાય એવી પણ કેટલીક વાતો આપણે મહાભારતના માધ્યમથી વિચારી રહ્યા છીએ. અમલમાં આપણે મૂકીએ કે ન મૂકીએ, અમલમાં આપણાથી મૂકાશે કે નહીં મૂકાય એ આગળ આગળ ખબર પડશે. પણ હમણાં આપણે સાંભળીએ છીએ એ પણ મોટી વાત છે. અને સાંભળ્યા પછી આપણે 1 કલાકને સાર્થક કરી રહ્યા છીએ અને આપણા કાનને, આપણી કાયાને પણ પવિત્ર બનાવી રહ્યા છીએ. શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે પરમાત્માની વાણીના પૂદગલ પડતા હોય ત્યારે ખાલી કાન પવિત્ર નથી થતા, પણ કાનની સાથે સાથે આપણી કાયા પણ પવિત્ર થાય છે. કે પરમાત્માની વાણીની જે અસરો છે એ આપણને ટચ થાય છે, આપણને સ્પર્શે છે. એટલે આ કાળમાં આપણે શ્રવણ કરીએ છીએ, સત્પુરુષોની વાણી શ્રવણ કરીએ છીએ, એ આપણા માટે સદભાગ્ય કહેવાય. તો હવે આપણે ચાલીશું મહાભારત તરફ. કુંતીજી એક પુત્રને જન્મ આપ્યો અને એ પુત્રનું નામ પાડ્યું યુધિષ્ઠિર. અને એ પછી સમય જતાં કુંતીજીએ બીજા પુત્રને પણ જન્મ આપ્યો. એ પુત્ર જ્યારે કુક્ષીમાં હતો ત્યારે આકાશવાણી થઈ હતી. આકાશવાણીમાં એવું કહેવાયું હતું કે તમારી કુક્ષીમાં જે બાળક છે એ વજ્રદેહી હશે. આવી આકાશવાણી થઈ હતી. એ બાળક સુંદર હશે, પવિત્ર હશે. આ આકાશવાણી કુંતીજીએ પણ સાંભળી હતી, પાંડુ રાજાએ પણ સાંભળી હતી. સમય જતાં એ કુંતીજીએ બીજા પુત્રને જન્મ આપ્યો અને એ પુત્રનું નામ પાડ્યું ભીમ. એની જઠરાગ્નિ બહુ પ્રદીપ્ત હતી. ખાય તો બધું પચી જતું હતું. બધાની જઠરાગ્નિ પ્રદીપ્ત ન હોય. આપણે 4 લાડુ ખાઈએ ને તો એ લાડુ પોતાનો પોત પ્રકાશી દે, પણ આ ભીમ એની જઠરાગ્નિ બહુ મજબૂત. ગમે તે ખાય, ગમે તેટલું ખાય, બધું પચાવી શકતા હતા. તો આપણે ભીમની હજી શરૂઆતની જ વાત કરી રહ્યા છીએ કે એનો જન્મ થઈ ગયો. જન્મ થયા પછી વાત કરીએ આપણે ગાંધારીની. કુંતીજી પહેલી વખત જ્યારે ગર્ભવતી હતા ત્યારે ગાંધારી ગર્ભવતી હતા, પણ હજી સુધી સંતાનનો જન્મ નથી થયો. 9 મહિના નીકળી ગયા, 10 મહિના નીકળી ગયા, 11 મહિના નીકળી ગયા, ઘણો ટાઈમ નીકળી ગયો. કેટલો સમય નીકળ્યો હશે? બહુ સમય નીકળી ગયો. એનાથી પહેલાં આપણે એક બીજી વાત કરી દઈએ, ત્રીજા પાત્રને પણ આપણે રજૂ કરી દઈએ. કુંતીજી ત્રીજી વખત ગર્ભવતી થયા અને એ સમયે
ઇન્દ્રના ઐરાવત હાથી પર હું બેઠી છું એવો સ્વપ્ન કુંતીજીને આવેલો. પછી પાંડુ રાજાને સ્વપ્નની વાત કરી હતી. એ સમયમાં લોકોને સ્વપ્ન બહુ સારા આવતા હતા અને એમાં પણ ગર્ભસ્થ સંતાન બહુ સારો આવવાનો હોય તો માને બહુ સારી સારી ઈચ્છાઓ થાય, સારા સારા સપના દેખાય. અને ગર્ભસ્થ શિશુ જો સારો ન હોય તો એની અસર માના માનસ પર પડતી હોય છે. ખરાબ વિચાર આવે, ખરાબ ઈચ્છાઓ થાય, ખરાબ ખાવાનું મન થાય, પોટપોટ કરવાનું મન થાય, આવું બધું થાય. એટલે ગર્ભસ્થ શિશુની અસર માના માનસ પટ પર થતી હોય છે અને માના વ્યવહારની અસર ગર્ભસ્થ શિશુ પર થતી હોય છે. આ સૂક્ષ્મ એક અસર થાય છે સંતાનોને. તો ગાંધારી એને ઘણો ટાઈમ થઈ ગયો. જુઓ, નસીબદાર બાળક હોય તો સમયસર પ્રસવ થાય, પણ એવો કોઈક ભારે કર્મી જીવ આવ્યો હોય તો સમયસર પ્રસવ ન થાય અને માતાને પીડા થાય, માતાને દર્દ થાય, માતાને ખરાબ વિચાર આવે, માતાને ખરાબ કાર્ય કરવાની ઈચ્છા થાય. એવી જ ઈચ્છાઓ ગાંધારીને થઈ રહી છે. મારપીટ કરવાની, ખરાબ ખરાબ બધા વર્તન કરવાની. અને ગાંધારી સમજી ગયા કે મારી કુક્ષીમાં જે સંતાન આવ્યો છે એ સંતાન સારો નથી લાગતો, જેના કારણે અત્યારે મારા માનસ પર બહુ ખરાબ વિચારો આવે છે. મારું મન ચકડોળે ચડી જાય છે, કોઈ મજા નથી આવતી, ચેન નથી પડતી. જ્યારે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે કુંતીજી 3 પહોર પછી આ ભીમને જન્મ આપ્યો હતો. એટલે એમ કહેવાય છે કે 30 મહિના સુધી ગાંધારીની કુક્ષીમાં એ જીવ રહ્યો. 30 મહિના ભારે કર્મી હતો બહુ. અને જ્યારે જન્મ થતો ન હતો ને 9 મહિના પછી બાળકનો, ત્યારે ગાંધારી પોતાના પેટને મૂકા મારતી હતી. એ ગર્ભ મરી જાય એના માટે કોશિશ કરતી હતી. પણ એવા જીવ આવતા હોય છે કે ગમે તેટલી દવા કરે, ગમે તેટલા ઉપચાર કરે, ગમે તેટલું મારે, પણ એ જીવ મરે નહીં. એનું આયુષ્ય મજબૂત રહેલું હોય. એમાં પાપી જીવ રહેલા હોય કે મારવાની કોશિશ કરે તો પણ મરે નહીં. ખરાબ વિચાર આવે છે, ગંદા વિચાર આવે છે. દરેક માને જ્યારે સંતાન કુક્ષીમાં હોય છે ત્યારે ઈચ્છાઓ થતી હોય છે. અને એ ઈચ્છાઓને સાહિત્યની ભાષામાં, કથાની ભાષામાં ડોહડ કહે છે. ડોહડ આવે માતાને. ઘણી માતાઓને મંદિરે જવાનું મન થાય, ભજન ગાવાનું મન થાય, દાન દેવાનું મન થાય, સત્સંગ કરવાનું મન થાય. જ્યારે ઘણી માતાઓને મંદિરે જવાનું મન ન થાય, ભજન સાંભળવાનું મન ન થાય, કીર્તન કરવાની બિલકુલ ઈચ્છા ન થાય, સારા કામ કરવાની પણ ઈચ્છા ન થાય, તો સમજી લેવાનું કે કુક્ષીમાં જે કોઈ સંતાન છે એ સારો નથી. એટલે ઇફેક્ટ સંતાનની માને પણ થતી હોય છે અને માના વ્યવહારની અસર સંતાનને થતી હોય છે. આ આપણા મહાપુરુષો ઋષિ મુનિઓએ સંશોધન કર્યો છે. અને એ સંશોધન પછી આજે પણ તાજા આના માટે સંશોધન થતા રહેતા હોય છે. એટલે આપણે ત્યાં હમણાં પહેલાં પણ ગર્ભ સંસ્કારની વિધિ છે. અને અત્યારે પણ ઘણા લોકો, ઘણી વ્યક્તિઓ, ઘણી બહેનો જ્યારે એના ઉદરમાં કોઈ પણ જીવ આવતો હોય છે ત્યારે ગર્ભ સંસ્કારની વિધિ શરૂ કરી દેતા હોય છે. જૈનોમાં પણ હમણાં એક આચાર્ય ભગવંતે કેટલા વર્ષથી એક લિંક તૈયાર કરી છે ગર્ભ સંસ્કારની. પહેલા મહિને માને કેવી પ્રવૃત્તિ કરવાની, બીજા મહિને માની કેવી પ્રવૃત્તિ કરવાની, આવી રીતે ક્રમશઃ 9 મહિના સુધી એને અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની હોય કે જેના કારણે ગર્ભમાં રહેલા જીવને સંસ્કાર આવે. અને એ સંસ્કાર જે આવતા હોય છે એ વજ્ર લકીર જેવા હોય છે. એ સંસ્કારો ક્યારે પણ મટે નહીં. વચ્ચે કદાચ એવો પિરિયડ આવી જાય બાળકો માટે
પણ એ સંસ્કારો પાછા ઉદ્ભવતા હોય છે. એટલે ગર્ભ સંસ્કારની વિધિ બહુ જ આપણા આચાર્ય ભગવંતો ઋષિમુનિઓ સંશોધન કરી અને ઉપકાર કર્યો છે જગત પર. શરૂઆતમાં જે સંસ્કાર અપાય એ સંસ્કારો વજ્રલેપ જેવા હોય. કુંતા માતાજી એ ત્રીજા સંતાનને જન્મ આપ્યો એનાથી પહેલાં ગાંધારીએ જન્મ આપ્યો છે. એટલે કે ભીમને મેં વાત કરી તે રીતે કેટલા મહિના? 30 મહિના. કેટલા દિવસ થયા? ઘણા દિવસ. એમ કહેવાય છે આ તો ગાંધારી હજી નસીબદાર હતી, નહીં તો 24 વર્ષ સુધી ગર્ભ રહેતો હોય છે, નિકાલ ન થાય. આવું બધું આપણા મહાપુરુષોએ સંશોધન કર્યું છે. 24 વર્ષ સુધી ગર્ભ કુક્ષીમાં રહે એ માની હાલત કેવી હોય? અને પાપિયા જીવ હોય, એવા દુષ્ટ જીવો રહેલા હોય, એવા ભારે કર્મી જે જીવો રહેલા હોય એમનું સમયસર જન્મ ન થાય. અને જન્મ થાય એનાથી પહેલાં જ માને ત્રાસ આપવાનું ચાલુ કરે. નસીબ છે માણસના, પુણ્ય છે તો જ સંતાન સારા મળે, સંસ્કારી મળે, કયાગરા મળે. અને નસીબ સારા ન હોય તો ઘણી વખત ખટમલ જેવા સંતાન મળે. ખટમલ શું પીતા હોય? હે? લોહી પીતા હોય. ધીરે સે જાના ખટમલ ખટિયન મેં, એવી લોહી પીએ. અને આમે પણ બહેનો જ્યારે ગુસ્સે થાય ને પોતાના દીકરા પર, મરતા નથી લોહી પીઓ છો એવું બોલે ને. લોહી પીઓ છો પોતે જ બોલે છે. ઘણી બહેનો છે ને આકરા શબ્દો બોલે, મરતા નથી એવું બોલાય. આવા વેણ કઢાય સંતાનો માટે. સંતાનો છે બિચારા તોફાન કરે, જરાક મગજમારી કરે, પણ લોહી પીણા થોડા કહેવાય. પણ ક્યારેક બિચારા એવા હોય, કોક જન્મના કરમ લઈને આવ્યા હોય ને, સંસ્કાર બિલકુલ ન હોય. મા બાપમાં જ ન હોય સંસ્કાર તો બચાવમાં ક્યાંથી આપે બિચારા? આપણને દયા આવે ક્યારેક કે મનુષ્ય અવતાર મળ્યો છે, પણ જીવન જીવવાની કળા બિચારાઓ પાસે નથી. કમાય છે મા બાપ બિચારા અહીંયા ત્યાં, અને છોકરાઓ બિચારા ખાય પીએ મોજ કરે. ન શિક્ષણ ન સંસ્કાર, કાંઈ નહીં. એવી ઘણી જ્ઞાતિઓ છે કે જે જ્ઞાતિઓમાં તો બિલકુલ સંસ્કાર નહીં. આપણને દયા આવે કે બિચારાઓનું જીવન કેવું, બસ દારૂ પીએ. હવે ઘણા લોકો તો દારૂ, સિગરેટ, તમાકુ, બધી ચીજો સાથે. શું આ જિંદગી છે માણસોની? મનુષ્ય અવતાર મળ્યો, બસ આવું જ કરવાનું. પણ બિચારા પાપિષ્ટ હોય, દુષ્ટ હોય, એવા અશુભ કર્મ હોય કે જેના કારણે એમના ઘરમાં સંસ્કાર ન હોય, વડીલોમાં સંસ્કાર ન હોય, અને બિચારા પુત્રો પણ આમને આમ રખડતા હોય, દીકરા દીકરીઓ. આ ગાંધારી મરવાની, બચ્ચાને મારવાની કોશિશ કરી, મરાવવાની કોશિશ કરી, પણ એ બચ્ચો પૂરો આયુષ્ય લઈને આવ્યો હતો. આપણે આયુષ્ય જે બાંધ્યો છે ને એ લગભગ તો ભોગવવો જ પડે. પણ ક્યારેક અકસ્માત થાય તો જેમ પેલા હતી ને ટેપ હતી ને, તો તમને 1-2 ભજન ન સાંભળવા હોય તો શું કરતા? હે, રવાને કરી દો ને 2 ભજન, કે આ નથી સાંભળવા. એ રીતે આપણું આયુષ્ય ફિક્સ થયેલું હોય. પણ ક્યારેક અકસ્માત થાય તો ઝડપથી આયુષ્ય ખપતું જાય. આપણા શ્વાસ ઉચ્છ્વાસ એટલા ઝડપથી ચાલે, કારણ કે થોડા સમયમાં પૂરું કરવાનું હોય. આ બધી સિસ્ટમો કુદરતી છે અને કર્મની સિસ્ટમો છે. તો ગાંધારીએ જન્મ તો ભલે આપ્યો, પણ સંતાન જેવો સંતાન જન્મ્યો નહીં. બિલકુલ માંસનો લોચો નીકળ્યો. અને એ પણ એટલી દુર્ગંધ મારતો હતો, એવી છઠ્ઠ.
ગાંધારીએ તો તરત જ દાસીને કહી દીધું કે વહેલી તકે એને ઉકરડા પર ફેંકી દે. એટલી ગંધ. જુઓ, નસીબદાર માણસ હોય. ભગવાન છે ને, ભગવાન એમનું જે નિર્માણ થાય ને શરીરનું માની કુક્ષીમાં, એ પવિત્ર વસ્તુથી થાય, એકદમ પવિત્ર વસ્તુથી. એક સ્તોત્રમાં પણ એવી વાત કરી છે કે પરમાત્માના શરીરનું નિર્માણ અતિ પવિત્ર વસ્તુઓથી થાય. એ એટલા પુણ્ય, આવા પુણ્ય કોના હોય? ભગવાનના શરીરના, આપણા નથી. આપણા અત્યારે શરીર છે ને ભેળસેળિયા છે, અને ગંદી ચીજોમાંથી આપણા શરીર પેદા થતા હોય છે. ચોખ્ખી ચીજોમાંથી આપણા શરીર પેદા નથી થતા. એટલા ગંદીલા આપણા શરીર હોય, કારણ કે આપણા એટલા પુણ્ય નથી. ક્યાં ભગવાનના પુણ્ય ને ક્યાં આપણા પુણ્ય? આપણા પુણ્ય તો સાવ તકલાદી છે, ઓછા છે. અને એમાં પણ મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે સારું કાંઈ પણ ન કરતા હોઈએ તો થોડા ઘણા પુણ્ય રહેલા હોય, એ પુણ્ય પણ શું થતા જાય? ખલાસ થતા જાય. એટલે પુણ્યની વસ્તુ રહેલી છે. પરમાત્માના શરીર તો એટલા પવિત્ર, બહુ સુંદર. શાસ્ત્રોમાં વાત કરે છે કે પરમાત્માના શરીરમાંથી ઓટોમેટિક સુગંધ આવે. ઓટોમેટિક, કાંઈ લગાડવાની જરૂર નહીં. હા, થોડા વર્ષો પહેલાં આપણા ભારતમાં એક સાધુ થઈ ગયા, બહુ જ પવિત્ર, અને ઘણા મહિના સુધી એમનો શબ આમને આમ રહ્યો હતો, છતાં પણ એ શબમાં દુર્ગંધ આવી ન હતી. એમાં પવિત્ર આત્મા હોય કદાચ કોઈ, બાકી તમારા ને મારા શરીર બધા કેવા છે આપણે સૌ જાણીએ છીએ. પરસેવો છૂટે આપણા શરીરમાંથી અને સફાઈ ન થાય આપણા શરીરની, તો શરીર આપણો સુગંધ ન મારે. શું મારે? ગંધ મારે. આવું શરીર છે. તે છતાં પણ મનુષ્ય અવતાર મળ્યો છે એ આપણા સારા નસીબ છે. અને આ સારા નસીબને સારા બનાવવા માટે સારું આપણને કરવું પડે. તો ગાંધારી આ લોચો જોયો ને, માંસનો બે બાકડી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. અને કુંતીજીએ પહેલા પુત્રને જન્મ આપ્યો યુધિષ્ઠિરને, ત્યારે પણ એ સુંદર દેખાવડો. પછી ભીમને જ્યારે જન્મ આપ્યો, ભીમ પણ દેખાવડો લટો મટો ટમેટા જેવો. અને આ અર્જુન ત્રીજા પુત્ર થયા, એ પણ સરસ એકદમ, કારણ કે એ લોકોના પુણ્ય હતા, એ લોકોના નસીબ સારા હતા, એ લોકોએ આગળ સારું કંઈ કર્યું હશે તો શરીર સારા મળ્યા છે. ગાંધારી ઈર્ષા બહુ કરતી હતી. એટલા માટે ઈર્ષા કરતી હતી અને એવું ઈચ્છતી હતી કે હું પહેલાં છોકરાને, સંતાનને જન્મ આપું. પહેલાં સંતાનને હું જન્મ આપીશ તો હું પહેલેથી શરૂઆતથી જ રાજમાતા કહેવાઈશ. ભવિષ્યમાં મારા દીકરા છે રાજ સંભાળશે. એટલે ઈર્ષા બહુ કરતી. અને જે ઈર્ષા કરે ને એને કુદરત થપાટ મારે. તો ગાંધારીને પણ કુદરતે થપાટ મારી. અને ઈર્ષાની માત્રાઓ વધુ પ્રમાણમાં કોનામાં હોય? બોલાય નહીં. જો તમે કહેતા હો તો હું કહું, ખરાબ લાગે. આમ તો બધામાં ઈર્ષા હોય, માણસો પણ ઓછા નહીં. ભજન ગાય ને એકબીજામાં વળે, ભજન માટે લડ્યો, અને પહેલાં એ સારો ગાયો હોય અને એના વખાણ થાય તો એ બીજો માણસ કહે શું ધૂળ ભજન ગાયો, ગાતા ક્યાં આવડે છે એને. એટલે માણસોમાં ઈર્ષા હોય, ન હોય એવું નથી. અમારા સાધુઓમાં ઈર્ષા હોય, અમે માણસ છીએ ને, ઈર્ષા બધામાં હોય. સાર્વત્રિક દુર્ગુણ છે, બધે ઠેકાણે ફેલાયેલો છે. પણ વધારે માત્રા, પ્રમાણ કોનામાં હોય? બહેનોને બોલવાની છૂટ, તમે ન બોલજો. જો આ બેઠકમાં પણ જરા આગું પાછું થઈ જાય ને બહેનોમાં, અહીંયા તો સારું છે બધું. આ તો હું જનરલી વાત કરું છું કે ના દર્શડી નહીં, હું આમ જનરલી વાત કરું છું. ઘણી વખત અમે જોઈએ ને દ્રશ્યો, તો બેઠક માટે ઈર્ષા કરે કે હું એગી આવી હતી, અસાંગે ગી વઠેલા દે નથી.
આવું બધું કરે. હું ખોટો પણ હોઈશ, 100% સાચો નથી, પણ આમ જનરલી કહે છે કે બહેનોમાં ઈર્ષાનો તત્વ વધારે હોય. આ છોકરાઓમાં પણ હોય ઈર્ષા, નાના ભલે હોય પણ ઈર્ષા બહુ હોય એમનામાં. આમાંથી આગળ બેસે તો ઓને ન સિંભાય, આગળ બેસો તો એને ન સિંભાય, એટલે એ પણ એકબીજામાં ઠોસા કરતા હોય. ભણવામાં પણ છોકરાઓમાં જો આગળ પાછળ હોય ને તો ઈર્ષા કરે છોકરાઓ, ભણવા ન દે, સરખો લખવા ન દે, ઠૂંઠો મારે, ફરિયાદ કરે સાહેબને કે સાહેબ આ બરાબર નથી ભલા. એટલે દરેકમાં ઈર્ષા હોય જ, અને ઈર્ષા ખતરનાક છે, આપણા સદગુણોને બાળી નાખે. કથાનકોમાં એક પંકપ્રિય કુંભારની વાત આવે છે. એ પંકપ્રિય કુંભાર કોઈનું સારું સાંભળી શકતો ન હતો. કોઈનું પણ એ સારું સાંભળે, કોઈની પ્રશંસા સાંભળે તો માથા કૂટે, આમ પથ્થર લઈ ને માથા પર પછાડે. બીજાના વખાણ ન સાંભળી શકે, કોઈની પ્રશંસા ન સાંભળી શકે. તો એમના દીકરાઓ એ કુંભારને સમજાવતા કે બાપુજી, હવે કોકના વખાણ થાય છે ગામમાં, તેમાં તમે લોહી શું કામ બાળો છો? એણે સારા કામ કર્યા હોય તો માણસો પ્રશંસા કરે, તારીફ કરે, તમારે માથો ફોડવાની કે ભીતમાં માથા પછાડવાની શી જરૂર છે? પણ એની આદત પડી ગઈ હતી ઈર્ષા, કોઈનું સારું સાંભળી ન શકે. તે ઈર્ષા કરતાં કરતાં ને માથા પછાડતા ભીતમાં પછાડતા માથા. આજે પણ ઘણા માણસો ગુસ્સો કરે ને બહુ અતિ, ભીતમાં માથા પછાડે છે, જોયા છે? બહુ ગુસ્સો હોય. ઈર્ષા પણ એવી ચીજ છે. તો આ પંકપ્રિય કુંભાર ભીતમાં માથા પછાડી અને એને ગોબા થઈ ગયા હતા માથામાં. પછી છોકરાઓએ કીધું કે બાપુજી, તમે ગામમાં પોસાશો નહીં, ગામમાં તો સારો કામ કોઈ કરશે તો પ્રશંસા થવાની જ છે, અને તમે ઈર્ષાને કારણે પ્રશંસા સહન કરી શકતા નથી. તો અમે એમ કરીએ તો ગામ બહાર ન દેખવું ન દાઝવું, તમારા માટે ઝૂંપડી બાંધી દઈએ, ત્યાં રહેવાનું તમારે, અમે રોજ ટિફિન પહોંચાડીશું. બરાબર છે બાપા? બાપા કંઈ ભલે. અને બાપા માટે ઝૂંપડી બનાવી ગામ બહાર કે જ્યાં કોઈની અવર જવર ન હોય. તે છતાં બાપાના કાન પર કાંઈ ને કાંઈ કોઈકની પ્રશંસા પડી જતી, અને ત્યાંય પણ એ માથા પછાડતા ઝૂંપડીમાં. છેલ્લે એના દીકરાઓએ કીધું કે બાપુજી, શરમ તો રાખો, શરમ રાખો. અહીંયા સુધી લાવ્યા પછી પણ તમને બળતરા થાય છે બીજાઓની, બીજા ઉપર ઈર્ષા કરો છો. હવે તો છાના બેસો, તમારું આયુષ્ય હવે ઘટી રહ્યું છે, પણ જે આદત પડી જાય ને પછી ન નીકળે. મરવાની અણી પર હતા ત્યારે આ બાપાએ એક પથ્થર લીધો અને બીજો એક નાનો પથ્થર લીધો, અને એના પર એક સુવિચાર કોતર્યો. એમાં લખ્યું, જેમને પણ સુખી થવું હોય એને ક્યારે પણ કોઈના પર ઈર્ષા ન કરવી, અને જે ઈર્ષા કરશે એની હાલત મારા જેવી થશે. બાપા મરી ગયા, ઓલરી ગયા, ઓકલી ગયા, પણ આ એક સૂત્ર આપતા ગયા સંતાનોને અને લોકોને કે ઈર્ષા જે કરશે એની હાલત મારા જેવી થશે. હીરીબાઈને મરશે, કણસીને મરશે, બળતરા કરીને મરશે, માટે તમે ઈર્ષા ન કરતા. પણ ઈર્ષા આવે, શાસ્ત્રોમાં કીધું છે ઈર્ષા આવે તમને તો એના માટે પણ એક ટ્રીટમેન્ટ છે. બીજા માટે આપણે બળતરા કરતા હોઈએ ને, જીવ બાળીએ આપણે. હવે દરેક માણસ છે ને પોતાના કર્મ લઈને આવ્યો હોય, કોકની પ્રગતિ થાય છે, આપણી નથી થતી. આપણા નસીબ એવા છે નબળા કે આપણી પ્રગતિ નથી થતી. તો મહાપુરુષો એમ કહે છે, તમે પ્રમોઢ ભાવ રાખો, ઉછળતા ભાવ રાખો કે ભગવાન એને શક્તિ આપી છે અને ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, વિશેષ પ્રગતિ કરે, મારી પણ એવી પ્રગતિ થાય એના માટે હું પ્રયાસ કરીશ. એટલે પ્રમોદ શબ્દ વાપર્યો છે. પ્રમોદ એટલે કોઈની સારી પ્રવૃત્તિ જોઈ કરી અને ખુશ થવું, પ્રસન્ન થવું. એવું થવું બહુ અઘરું છે, જબરદસ્ત અઘરું છે. તો આ ગાંધારી બહુ ઈર્ષા કરતી. કથાનકોમાં
એક મહિલાની વાત આવે છે રોહિણીની. એ રોહિણી પણ ઈર્ષાળુ બહુ હતી. જોકે ઈર્ષાળુ પહેલાં ન હતી, પહેલાં બહુ ધર્મી હતી. રાત દિવસ પ્રભુની ભક્તિમાં રહેતી, સાધુ સંતોની સેવા કરતી. પણ સમય જતાં એનામાં ઈર્ષા દુર્ગુણ પેસ્યો, અને ઈર્ષા દુર્ગુણ પેઠા પછી એ બધાની નિંદા કરે, કુથલી કરે, ઈર્ષા કરે. મોટા મોટા ઋષિ મુનિઓએ રોહિણીને સમજાવે છે કે રોહિણી, તું કેવી હતી સરસ, બધાની સેવા કરતી, ભક્તિ કરતી, પૂજા કરતી, પાઠ કરતી, અને આજે આ હાલત તારી. આખો દિવસ ઈર્ષા ઈર્ષા ઈર્ષા. રોહિણીથી રહેવાતું ન હતું. છેવટે રાજાની રાણીની ઈર્ષા કરી રોહિણીએ. રાજાને ખબર પડી એટલે રાજા રોહિણીના પિતાજીને બોલાવી કરીને કીધું કે છોકરીને કાં સંભાળો, કાં અમે સજા કરીશું. તો એના બાપુજીએ કીધું છોકરીના રાજાને કે તમને ઠીક લાગે તેમ કરો, હું તો સમજાવીને થાક્યો છું, નથી સમજતી. પ્રકૃતિ પડી ગઈ છે ઈર્ષાની. ન ઓળખતી હોય ને કોઈની પ્રશંસા સાંભળે તો પણ એને બળતરા થાય. છેવટે રાજાએ આ રોહિણીને દેશની કાલની સજા કરી. અને કથામાં એમ વાત આવે છે કે ઈર્ષાને કારણે આ રોહિણી જંગલોમાં રીબાઈને મરી. એટલે ઈર્ષા સારી નથી, પણ ગાંધારી ઈર્ષા કરે છે, ખૂબ કરે છે ઈર્ષા. વાત કરીએ આપણે થોડી ભીમની. જન્મ મહોત્સવ ગાંધારીએ જ્યારે દુર્યોધનને જન્મ આપ્યો, હમણાં જ ના બોલી નાખું છું, દુર્યોધનને જન્મ આપ્યો ત્યારે સાથે ભીમ પણ હતા. ત્રીજા પહોરે કુંતા માતાજીએ ભીમને જન્મ આપેલો હતો. એટલે બંનેના જન્મ મહોત્સવ ઉજવાતા પહેલાં ગાંધારીએ પોતાના જન્મેલા સંતાનને ફેંકવા માટે દાસીને કહી દીધું હતું કે મને એના પર જરાય કાંઈ નથી, ફેંકી દો, ન કપે. દાસીએ ના પાડી કે ફેંકાય નહીં, આપણે મરામત કરીશું, સફાઈ કરીશું, સારી રીતે એને સાફ સૂફ કરી વ્યવસ્થિત એના અંગ અને ઉપાંગ દેખાય તેવી રીતે કરશું, સંવર્ધન, પાલન, પોષણ બધું કરીશું, ફેંકાય નહીં. ગાંધારીને ઈચ્છા ફેંકવાની હતી, પણ દાસીઓએ ના પાડી અને એને રાખી દે છે. પણ એને ઉત્સાહ નથી. રાજાને ખબર કઈ રીતે આપી, અને રાજા જુએ તો આ માંસનો લોચો હતો. જો પુણ્ય હોય માણસના તો શરીર સારું મળે, પુણ્ય ન હોય તો શરીર કડરૂપો મળે, બેડોળ મળે. એટલે આપણને ડગલે ને પગલે પુણ્યની જરૂર પડશે. પુણ્ય નહીં હોય તો આપણે બધી રીતે કમજોર રહીશું. અને તેમાં પણ આજના કાળમાં આપણાથી જેટલા પુણ્ય થાય તેટલા કરવા જેવા છે. બીજું કાંઈ ન થાય તો કોઈને ઈર્ષા ન કરવી, કોઈ માટે ખરાબ ન વિચારવું, કોઈને કનડવું નહીં. આવું થશે તો પણ આપણા પુણ્ય થોડાક જળવાશે. બાકી પુણ્ય વગર તો આ દુનિયામાં કાંઈ નથી. લગ્ન થાય છે ને પુણ્યથી જ, સંતાન થાય છે ને પુણ્યથી જ, ઘર મળે છે ને પુણ્યથી જ, ખાવાનું મળે છે શેનાથી? દરેક ચીજો આપણને પુણ્યથી મળે છે, નહીં કે આપણી મહેનતથી. મહેનત તો એક વચ્ચે માધ્યમ છે. પુણ્ય ન હોય તો મહેનત તો ઘણા કરે છે, સવારથી રાત સુધી મહેનત કરે છે, છતાં બિચારા 200-500 રૂપિયા ભેગા થતા હોય. તો પુણ્યથી જ આ દુનિયામાં બધું મળે છે. એટલે જીવનમાં પુણ્યનો જેટલો ખજાનો થાય, બેલેન્સ થાય એટલી એકત્ર કરવા જેવી છે. વાત કરીએ આપણે ભીમની. 6 મહિનાનો થયો ભીમ. છોકરા કેટલા મહિનાનો? 6 મહિના. જ્યારે ભીમ 6 મહિનાનો થયો ત્યારે એક દિવસે પાંડુ રાજાએ કીધું કુંતીજીને કે હવે આ દીકરો જરાક ઠીક થઈ ગયો છે અને વસંત શરૂ થાય છે, તો આપણે જરાક ફરવા માટે હાલીએ આ બચ્ચાને લઈને. એટલે ભીમને લઈને કુંતાજી અને પાંડુ રાજા બારે ફરવા માટે નીકળ્યા. એક ડુંગર જેવું હશે કાંઈ, ત્યાં એ પહોંચ્યા. સ્થળ સારો હતો એમ ફરવા લાયક. ત્યાં પહોંચ્યા પછી પાંડુ રાજા, બાજુમાં બગીચો હતો, એ બગીચામાંથી સારા સારા ફૂલો ચૂંટ્યા અને સારા સારા ફૂલો ચૂંટી કરી અને સરસ મજાની વેણી બનાવી
વેણી કોણ પહેરે? માણસો કે આપણા નસીબમાં ફૂલો જ નથી. તો સરસ પાંડુ રાજાએ વેણી બનાવી. એક પ્રેમ ભાવ વ્યક્ત કરવા માટે વેણી બનાવી કરી અને કુંતાજીને આપી. તો કુંતાજી એ વેણીનો સહર્ષ સ્વીકાર કર્યો પ્રેમથી. એ રીતે થોડોક પ્રેમ વ્યક્ત કરે છે પાંડુ રાજા. તમે પણ જેમ ભેટ સોગાદો આપો ને, ક્યારેક કાનના કુંડળ આપો, ક્યારેક હાર આપો, એ રીતે એને વેણી આપી સરસ મજાની. થોડી વાર આનંદ કરે છે કુંતાજી. પાંડુ રાજા બચ્ચો 6 મહિનાનો ખોળામાં છે. ખબર નહીં શું થયું, એકાએક એ બચ્ચો ભીમ ખોળામાંથી સરકી ગયો. સરક્યા પછી ગબડતો 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 એકદમ નીચે ખીણ હતી, એ ખીણ તરફ પડવા લાગ્યો. કુંતાજીએ જોયું કે છોકરો છટકી ગયો છે અને ખીણમાં પડી રહ્યો છે, ગબડતા ગબડતા. એટલે માના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ત્યાં સુધીમાં તો ભીમ એકદમ નીચે ખીણમાં પછડાયો, પટકાયો. હવે એકદમ ક્યાંથી પડ્યો હશે, નીચે પટકાયો. એટલે કુંતાજીને એકદમ ધ્રાસકો પડ્યો કે આ તો માસૂમ બચ્ચો છે, 6 મહિના થયા છે, આવી રીતે ગબડી કરી અને સીધો ખીણમાં પડ્યો છે, શું થયું હશે? રાડારાડ કરી, બૂમાબૂમ કરી, બચાવો બચાવો, મારા દીકરાને બચાવો. આપણે કલ્પના કરીએ ને, છોકરો ગબડે, એક ઓટલા પરથી ગબડે તો પણ આપણા મોઢામાંથી રાડ નીકળી જાય, નીકળે ને. આ તો ક્યાંથી ગબડ્યો હતો. અને માં અધીરી થઈ ગઈ. સ્વાભાવિક છે, માં તો અધીરી થાય ને. દોડાદોડ ચાલુ થઈ. પાંડુ રાજા સેવકોને કહે છે, જાઓ તમે, એ છોકરો ક્યાં પડ્યો છે, શું હાલત છે છોકરાની, તપાસ કરો. અને કુંતાજી જોરથી રડવા લાગ્યા, ખૂબ રડવા લાગ્યા. માં બચ્ચા પર બહુ જ મોહબ્બત રાખે, સંતાનો પર બહુ મોહબ્બત રાખે. મોટા થઈએ ત્યારે આપણને લાગે કે મા બાપ હવે કામના નથી, પણ હકીકતમાં મા બાપે જ આપણને ઉછેર્યા. જ્યારે આપણે સાવ એવા હતા, શું કહેવાય, એવા ખબર વગરના, શુદ્ધબદ્ધ ન હતી, ત્યારે બધી સંભાળ મા બાપે રાખી છે. અને એ મા બાપને ઠુકરાવા જેવા નથી, એ મા બાપનું અપમાન કરવા જેવું નથી. એમને તો જેટલા સંભાળાય એટલા સંભાળવા જેવા છે. કચ્છીમાં એક કંઈક રચના છે, ખારે જગ સાગર મથે, ખારે જગ સાગર મથે મીઠી વીરલી માં, ખારે જગ સાગર મથે મીઠી વીરલી માં. આખો જગત કેવો છે? ખારો સાગર, દરિયા જેવો છે આખો જગત, ખારો ખારો ખારો. એની વચ્ચે મીઠી વીરડી માં. મીઠી વીરડી જેવી છે. વીરડી તો બધાને ખબર હોય ને, ખબર છે વીરડી એટલે? નથી ખબર. તમને ખબર છે? વીરડીની ખબર નથી. વીરડી એટલે શું ખબર છે? નદી હોય, નદી, એ નદીમાં પાણી વહી ગયું હોય કદાચ ને હોય, પણ જ્યાં સૂકો પ્રદેશ હોય નદીનો ત્યાં ખોદે, રેતી કાઢે, પછી એમાંથી પાણી નીકળે પાછું, એને કહેવાય વીરડી. એ પાણી મીઠું હોય, સારું હોય, નદીનું હોય ને એટલે. તો આખો સાગર જેવો છે આ સંસાર, પૂરો ખારો 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 છે. એમાં માં છે એ વીરડી જેવી છે. પાણી વીરડીનો કેવો હોય?
મીઠો હોય. મીઠી વીરડી માં, માં તું માં, બ્યાતા મળે વનવગડે જાવા. માં એ તો માં છે, બાકી બધા વનવગડાના વાત છે. આવી માં વિશે આપણે કેટલું એ બોલી ગયા, ધરાતા નથી આપણે. એમ મન થાય ઘડીએ ઘડીએ કે જ્યારે કાંઈ પ્રસંગ આવે ત્યારે માં વિશે કાંઈ કહીએ, માં વિશે બોલીએ. હજારો વર્ષોથી બોલાય છે માં વિશે, હજારો વર્ષોથી લખાય છે માં વિશે. ન જાણે દરેક દેશના લોકોએ માં વિશે કેટલી કવિતાઓ બનાવી હશે, કેટલા લેખો લખ્યા હશે. તો પણ જ્યારે કાંઈ પણ વિષય આવે ત્યારે માં વિશે કાંઈ પણ બોલવાનું મન દરેક સાહિત્યકારને થતું હોય છે. અને માની વાતો સાંભળવાની પણ બહુ મજા આવતી હોય. આવે ને? તો જરાક હું મા વિશે થોડું બોલીશ, કારણ કે આખી કથા કરીશું તો પછી મને મજા નહીં આવે. સળંગ કથામાં મજા ના આવે. આવે એટલે જરા જરા આપણે બીજું કંઈક કહીએ. હયાત માતા પિતાની છત્ર છાયામાં, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલપના બે વેણ બોલીને નિરખી લેજો. વહાલપના બે વેણ બોલીને નિરખી લેજો. જ્યારે મા બાપ હયાત હોય ત્યારે એમની સાથે એમની છત્ર છાયા, મા બાપની છત્ર છાયા ક્યાંથી? મેં ગઈકાલે પ્રભાસ પટણીની વાત કરી હતી. પ્રભાસ પટણીને ઓફિસરોએ તો કીધું હતું કે આ તો કોણ છે, ખર્યા પાન છે એમ કીધું હતું પ્રભાશંકર પટણીને, કે તમારા માતાજી ખર્યા પાન હતા. હવે એમના માટે રડવાનું ન હોય. એ વખતે પ્રભાશંકર પટણી રડતા રડતા ઓફિસરોને કીધું હતું કે મારી માં છે એ ખર્યા પાન જેવી ન હતી, પણ વિશ્રાંતિનો વડલો હતી. જ્યારે જ્યારે હું ત્રાસી જાઉં, રાજકારણથી ખટપટોથી ત્રાસી જાઉં, ત્યારે માના ખોળામાં માથું રાખું, હું હળવો થઈ જાઉં. આવો દીવાન માણસ પણ મા માટે આવો ગૌરવ અને આટલો પ્રેમ રાખતો હતો કે મા બાપ હયાત હોય અને એમની છત્રછાયા હોય. નસીબદારને મા બાપની છત્રછાયા મળે, મળે કે ના મળે? નસીબદાર હોય એને. પણ ઘણી વખત માણસ કદર નથી કરતો મા બાપની. હયાત હોય ને ત્યારે બહુ જરાક મા બાપનું અપમાન પણ વધુ પડતો કરી નાખતો હોય છે માણસ. પણ એવું ન કરવું જોઈએ. હયાત મા બાપ નસીબદારને મળતા હોય અને એમાં પણ દીકરો પરણી ગયો હોય, દીકરાના દીકરા થઈ ગયા હોય, તે છતાં પણ મા બાપ હયાત હોય તો એ તો વધારે નસીબદાર કહેવાય. કે વાહ ભાઈ, કે પોતરા થયા પછી પણ મારા મા બાપુજી જીવતા રહેલા છે, તો ભગવાન સમજી કરી અને એમને પૂજવા જેવા છે. મંદિરમાં તો ભગવાન હોય કે ન હોય, આપણા ઘરમાં જો મા બાપ હોય તો આપણા માટે એ ભગવાન સમાન રહેલા છે. હયાત મા બાપ માતા પિતાની છત્ર છાયામાં વહાલપના બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અર્ધ બીડાઈ ગયા પછી, હોઠ અર્ધ બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? મા બાપ બિચારા મરી જાય પછી માણસ ગંગાજળ મૂકે તો પછી શું? જ્યારે બરાબર જીવતા હોય, સુંદર જિંદગી જીવતા હોય, ત્યારે મા બાપની જેટલી સેવા થાય એટલી કરવાની. અમે અમારા પરિચિતોને, દોસ્તોને કહીએ કે તમને સગવડ ઓછી મળે તો નિભાવી લેજો, મા બાપને પૂરી સગવડ આપજો. મા બાપ ખરાબ છે એવા શબ્દ તમારા મોઢામાંથી ન નીકળવા જોઈએ. મા બાપની પ્રકૃતિ ખરાબ છે એવા વાક્ય જો દીકરા બોલે તો દીકરા માટે જરા પણ શોભાસ્પદ નથી. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયની એક ક્ષણ ભેટી લેજો. જે મા બાપ અંતરથી આશીર્વાદ દેતા હોય એ મા બાપને સાચા હૃદયથી એકવાર ભેટી લેજો. અમારા એક ભાઈ છે, જુવાન ભાઈ, કોલેજિયન છે, હમણાં સારો બિઝનેસ કરે છે. હું પહેલાં પણ વચ્ચે વાત કરી હતી કે જ્યારે મા બાપ પાસે મળવા માટે આવે ત્યારે અડધો કલાક મા બાપના ખોળામાં પોતાનું માથું રાખે. એના છોકરા કોલેજમાં છે, છતાં પણ આજની તારીખે મા બાપના ખોળામાં માથું રાખે. મા બાપ એના માથા પર હાથ ફેરવે એટલે જે તે ટેન્શન રહેલા હોય,
સાંસારિક જે તે તકલીફો રહેલી હોય થોડીવાર માટે એને હળવાશ થાય. મા બાપના આશીર્વાદ જબરદસ્ત રહેલા છે. અંતરથી એમના આશીર્વાદ લેવાના. ક્યારે પણ મા બાપની આંતરડી કકડાવી નહીં. કદુઆ ન લેવી, દુઆ લેવી મા બાપની. હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો? જ્યારે આશીર્વાદ લેવાના હતા હયાતીમાં, ત્યારે માણસે હયાતીમાં આશીર્વાદ ન લીધા અને ગુજરી ગયા પછી એ મા બાપની છબી સારી કિંમતી ફ્રેમમાં મઢાવે અને માળા પહેરાવે અને નમન કરે. એનાથી શું? જે કરવાનું છે તે હયાતીમાં કરવાનું છે. આ ઠીક છે, શ્રાદ્ધ લોકો કરે છે, પણ ખરા શ્રાદ્ધ તો કયા રહેલા છે ખબર છે? આ 15 દિવસ પછી શ્રાદ્ધ આવશે, 15 નહીં, 1 મહિના પછી શ્રાદ્ધ આવશે. હકીકતમાં શ્રાદ્ધ કોને કહેવાય? હયાત તમારા માતા પિતા રહેલા હોય એને પ્રેમ કરો, એના આશીર્વાદ લો, એમને ખુશ કરો, એ જ ખરા શ્રાદ્ધ રહેલા છે. પછી તો બિચારા ગયા પછી આપણે શ્રાદ્ધ કરીએ ને કાગવાસ કરીએ ને, ઠીક છે, આ તો પરાપૂર્વથી એક પરંપરા ચાલતી હોય છે. કાળની થપાટ વાગશે, કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કડી નહીં ફરે. એ વિદાય લઈ લેશે, પછી એમના પ્રેમાળ હાથ તમારા શરીર પર નહીં ફરી શકે. લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લાહવો નહીં મળે. આપણે પછી ગમે તેટલા ઉપાયો કરીએ પણ મા બાપનો પ્રેમ હયાતીમાં જે મળે એ જ સરસ હોય છે. પછી દિવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? હયાતીમાં આપણે કાંઈ પણ ન કર્યું અને ગુજરી ગયા પછી ભાગવત બેસાડીએ બિચારાઓ માટે. ભાગવત કે શું બેસાડે કે એમને એમની થાય શું થાય? હે આ ગુરુ પુરાણ શેના માટે? કે મોક્ષ થઈ જાય એના માટે. સારું છે, જે પદ્ધતિઓ છે કોઈ ખોટી નથી, પણ હયાતીમાં જેટલું થાય ને એમની હાજરીમાં જેટલા પ્રેમ ભાવ લેવે થાય એટલા સારું છે. બાકી તમારી જે પ્રણાલિકાઓ હોય ઠીક છે, વળગી રહો. માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે. માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે. 68 તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થ ના ફરશો. જે ભાગ્યશાળી હોય એને ખજાનો મળે મા બાપનો. આ નહીં હો, હા, આપણે આના પર ટાંપીને બેઠા છીએ. હા, એવા વડે હો, વેડે છોકરાઓ હયાતીમાં વડે. મા બાપની મિલકત માટે હયાતીમાં વડે. સેવાની વાત નહીં, ભાગ ખપે, ભાગ ખપે. હકીકતમાં આવું ન કરવું જોઈએ. અને આવી રીતે તમે બળજબરીથી ભાગ લો, સેવા બિલકુલ ન કરો તો એનાથી મા બાપની આંતરડી ઠરી ન હોય, આંતરડી કકડાવી હોય તો ક્યાં સુખ શાંતિ મળે? સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલા વીણીને શું કરશો? આ મા બાપની એક ભરતી આવી છે, નસીબ છે. તમને ખબર છે દેવલોકમાં મા બાપ નથી? ખબર છે? નથી ખબર? મા બાપ ક્યાંય નથી આ મનુષ્ય લોક સિવાય. અને એટલે તો પેલી ગીતમાં કીધું છે ને, દેવોને દૂધ એના ડોહીલા રે છે ને. કાંઈ ગીત ગાવ છો ને? હે છે ને કાંઈ? હે મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત, દેવો ને દૂધ એના ડોહીલા. એનો મતલબ શું? ત્યાં મા બાપ નથી. દેવો કેમ પેદા થાય તમને તો ખબર હશે. શાસ્ત્રમાં બતાવ્યું છે દેવોની સયા હોય, એ સયામાં આમને આમ પેદા થાય. સીધી જુવાની, બાલ્યાવસ્થા ન હોય, સીધા જુવાન, મરે ત્યાં સુધી જુવાન, બુઢા ન હોય. દેવોને વય ન લાગે, મતલબ વય લાગે પણ એમને અવસ્થા ન લાગે. એટલે ત્યાં મા બાપ જેવું કાંઈ નથી. મા બાપ જેવું જે છે તે અહીંયા જ છે.
બાકી એક વાત છે, જાનવરો પણ મા બાપ હોય, પણ મા એ બચ્ચાને ક્યાં સુધી રાખે અને બચ્ચો માને મા તરીકે ક્યાં સુધી ગણે? જ્યાં સુધી ધાવતો હોય ત્યાં સુધી, ધાવતો હોય ત્યાં સુધી. એનું એ પતી જાય એટલે કેવી મા કાંઈ નહીં. એક એવો મનુષ્ય જ છે કે અંતિમ સમય સુધી માને સાચવી શકે છે. અને વહુમાં ને મામા એક ફરક છે હો. વહુમાં ને મામા એક ફરક છે. શું ફરક હશે? વહુ જુએ લાવતો અને મા જુએ આવતો. હા, એટલો ફરક છે. વહુ જુએ લાવતો, શું જુએ? બેગ ખણી આવ્યો છે નથી ખણી આવ્યો, બેગમાં શું છે? એ વહુ જુએ લાવતો અને મા જુએ મારો બચ્ચો આવી તો ગયો ને, લાવ્યો ન લાવ્યો મને એની સાથે કાંઈ મતલબ નથી. એટલે આ મામા ને આ વહુમાં આટલો ફરક છે. તમે બધા સાથે સારી રીતે રહેજો. હા, બાકી મોકો મળ્યો છે મા બાપની ભક્તિ કરવાનો, સેવા કરવાનો, અનુપમ લાભ છે આ. તમને કઈ વિચાર આવે છે? આટલું મા વિશે બોલું, બાપ વિશે બોલું, કઈ વિચાર આવે ને? આવે? છોકરાઓ તમને ગમે કે ના ગમે? માં ગમે? પપ્પા ગમે કે ના ગમે? બે ગમે. કેમ? બે ગમાવા. છેલ્લી લાઈનો આપણે કહીશું, પછી આગળ નીકળીશું. સ્નેહની ભરતી આવીને ચાલી જશે, પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો? હયાત હોય ત્યારે હૈયું એનું ઠારજો, હયાત હોય ત્યારે હૈયું એનું ઠારજો. પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. કોની સાથે? માતા પિતા સાથે. હયાત હોય ત્યારે હૈયું એનો ઠારજો. ક્યારેક મા બાપ એમ કહી દે છોકરાઓને ઝઘડતા કે એના કરતાં તમે વૃદ્ધાશ્રમમાં મૂકી દો ને, તમારી જાન છૂટે, અમારી જાન છૂટે. આટલી હદ સુધી અકેકાર મા બાપ પર ન કરવો જોઈએ. વૃદ્ધાશ્રમો આપણા દેશમાં ગણ્યા ગાંઠ્યા હતા 1-2-4 દાયકા પહેલાં. હવે આપણા દેશમાં વૃદ્ધાશ્રમો દિવસા દિવસે વધતા જાય છે. શા માટે વધે છે વૃદ્ધાશ્રમો? કે આપણે આપણી ફરજ ચૂક્યા, આપણે આપણી જવાબદારી ચૂક્યા, એટલે આ વૃદ્ધાશ્રમોમાં એમને મોકલવાનો વખત આવ્યો છે. અમુક જ્ઞાતિઓમાં વૃદ્ધાશ્રમ ન હતા, પણ હમણાં મેં સાંભળ્યું કે એ જ્ઞાતિઓમાં પણ હવે વૃદ્ધાશ્રમો શરૂ થઈ ગયા છે. એટલે મા બાપની હાલત તો બહુ જ દિવસા દિવસે કફોડી થાય છે. અને ભવિષ્યમાં એક વાત છે, ભવિષ્યમાં હવે જે સંતાનો છે એમને પરણવું જ નથી. બોલો. અને પરણવું જ ન હોય અને સંતાન જ ન ખપતા હોય તો મા બાપની પડવી ક્યાં? એટલે હજી થોડો સમય છે આ લાગણીશીલ જે સંબંધો રહેલા છે એને જાળવવાનો, નભાવવાનો. પણ હવે સમય આવી રહ્યો છે કે તમારા સંતાનો ખૂબ ભણશે અને પછી ચાલ્યા જશે વિદેશ. વિદેશ ચાલ્યા જશે એટલે એમના રસ્તે, તમે તમારા રસ્તે. અને હવે જે ભણેલા સંતાનો છે કે પરણવું નથી. બહુ તો હમણાં એક વ્યવસ્થા નીકળી છે, પરણે નહીં પણ લીવ લાયસન્સ, અંગ્રેજીમાં મને બોલતા ના આવડે, એવું થયું છે. બોલો. હા, ક્યાં જશે? આખા સંબંધ વિછેડ ચાલ્યા જશે મા બાપના. પછી લાગણીઓ, બાગણીઓ, પ્રેમ, આશીષ, બાશીષ ક્યાં જશે? ગજબ કહેવાય. પણ હજી હમણાં વાતાવરણ સારું છે. હજી પણ આપણા મા બાપ છે. આપણી ઉંમર છે કે નહીં, પણ મા બાપની કદાચ ઉંમર હોય તો એમને સાચવવાના વારા હોય મા બાપના. ભગવાન વારા હોય મા બાપના.
પહેલાં સંતાનો કેટલા હતા? ઘણા સંતાનો 4 ને 5 ને 6 ને 7 ને આટલા હતા. અને મા બાપ સાચવતા દિલથી. ખેતરીએ જાય ને સાચવે 7 સંતાનને. બોલો કેટલી મહેનત, સખત મજૂરી કરતા હોય છતાં સંતાનોને સંભાળે. અને હવે 5 સંતાન તો ક્યાંથી, 3 સંતાન ક્યાંથી, હવે તો એકાદ સંતાન 100 ખાધે પૂરતો. હવે એક સંતાન, હાલત તો બહુ ખરાબ છે. છતાં જે થાય તે ગામડાઓમાં હજી ભક્તિ છે મા બાપો પ્રત્યે, છે ને. સાચવજો, તમારા મા બાપ હોય તો સોના કરતાં પણ વધારે કિંમતી છે. છેલ્લી લાઈનો વાત કરીશ પછી પૂરી કરીશ. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? હયાતીમાં તમે એમને પૂજ્યા નહીં, હયાતીમાં એમની ભક્તિ ન કરી, અને પછી બિચારા ગુજરી જાય અને એમના અસ્થિ તમે એમની સદગતિ થાય એટલા માટે ગંગાજીમાં પધરાવો, શું ફાયદો? શ્રવણ બનીને ગળપણની લાકડી તમે બનજો, શ્રવણ બનીને ગળપણની તમે લાકડી બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો. એક ડૉક્ટર હતા, એ ગમે ત્યાં જાય ફંક્શનમાં કે ગમે ત્યાં, એવી ગાડી બનાવી હતી કે માને સાથે ફેરવે, બાપ ન હતા, ગમે ત્યાં જાય. તો કોકે એ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે મંદિરમાં તમે જાઓ છો કે નથી જતા? તો એ ડૉક્ટરે કીધું કે મારો મંદિર મારી સાથે જ છે. તો જિજ્ઞાસુએ કીધું કે કઈ રીતે? કે ડૉક્ટર સાહેબે કીધું ચાલો મારી ગાડી પાસે હું બતાવું. તો મા માટે ગાડીમાં એવી સીટ સરસ રાખી હતી, અપ ટુ ડેટ. ભાઈને બતાવી કે જો મારો મંદિર હરતો ફરતો મંદિર છે, મોબાઈલ મંદિર, બધે ઠેકાણે ફેરવું છું, ગમે તેવા મોટામાં મોટા ફંક્શનમાં જાઉં, મા મારી સાથે હોય. એ કદાચ એને હેરાફેરી ન કરાવું, જ્યાં હોય ત્યાં એના આશીર્વાદ લઈને પછી હું આગળ વધું. આ મારી મા છે. આવા ડૉક્ટરો. અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કલકત્તામાં થઈ ગયા, મા પર બહુ મોહબત રાખતા. અને આજે પણ કલકત્તામાં આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના રોડ છે, માર્ગ. આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મા પર બહુ મોહબત રાખતા. અને મા પણ એમને શીખ આપતી કે બેટા, માનવતાના કામ કરતો રહે છે, માનવતાના કામ કરવા જરૂરી છે. માને પણ સાચવીને માનવતાના કામ પણ કર્યા. તો આવા પણ લોકો રહેલા છે આજે દુનિયામાં કે માને પધરાવીને એ મંદિર બનાવે, માનો મંદિર. પંચભૂતમાં ભળી ગયા પછી એના અસ્થિને ગંગાજળમાં પધરાવાથી કાંઈ મતલબ નથી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે, પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? આ બે ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. પૈસા ખર્ચતા સગળું મળશે, મા બાપ નહીં મળે. ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? આવી એક ગદ્ય રચના છે. એ ગદ્ય રચનામાં માનો મહિમા ગાયો છે. તો આજે આપણે આ માની વાત તો એટલા માટે કરી કે કુંતીજી બિચારી એકદમ બેબાકડી થઈ ગયા છે. માણસો ગયા છે તેડવા માટે નીચે કે છોકરો કેમ થયો? તો નીચે ગયા, એકદમ ક્યાંક ને છોકરા ખીણમાં ગયા નીચે, માણસો ઉતરી ગયા નીચે. તો ખીણમાં છોકરો તો મજા કરતો હતો, અને જ્યાં પડ્યો હતો એ શિલાના ચૂરા થઈ ગયા હતા, પૂરચા નીકળી ગયા હતા. અક્ષત છોકરાનું શરીર, કારણ કે વજ્રદેહી કાયા હતી. એ લઈ આવ્યા માણસો, કુંતીજીને સોંપ્યો. કુંતીજી હાથ ફેરવ્યો, મારો દીકરો અક્ષત છે, ક્યાંય ક્ષતિ પહોંચી નથી. ખૂબ રાજી થયા. પાંડુ રાજા પણ હાથમાં લે છે, શરીર પર હાથ ફેરવે છે, ક્યાંય પણ ક્ષતિ થઈ નથી. ખુશ થયા એ બંને જણા. અને છેવટે અહીંથી ફરી કરી અને પાછા એ હસ્તિનાપુર નગરના પોતાના મહેલમાં ગયા. આપણે 3 સંતાનોની વાત કરી કુંતીના, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. હવે માદ્રીની વાત આવશે. મદ્રશલ્ય રાજાની કુંવરી, એમના લગ્ન પણ પાંડુ રાજા સાથે થયા હતા. તો એને 2 સંતાન થાય છે માદ્રીને.
એક સહદેવ અને બીજો નકુલ. આ જોડલા હતા, બે ભાઈ. તો આ રીતે આ 5 પાંડવ થયા. આ 5 પાંડવની થોડી વાત કર્યા પછી હવે આપણે પાત્રો રજૂ કરીશું. જો કે ઘણા 100 કૌરવો થશે. હવે 100 એના નામ લેવાથી તો આપણો મગજ ફરી જશે એટલાના નામ નહીં લઈએ, પણ 100 કૌરવોમાં પહેલો કૌરવ એટલે આ દુર્યોધન. નામ જ એવું પાડ્યું, દુર્યોધન. એ પછી 99ના નામ આપ્યા છે. દુશાસન બીજા નંબરે છે. એ ખતરનાક માણસ, એકડે ચૂંટીને આવ્યા છે બધા. દુશાસન પણ એવો, અને બાકીના નામ તો કંઈ નામ છે એવા અગડમ બેગડમ જેવા. તો આપણને 99 કાંઈ નામો લેવાના નથી. એ આપણી મહાભારતને આગળ ધપાવીશું. અત્યારે આટલું જ.